ફેમિલી કેમ છો તમે બધા મજામાં થશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો હે ને ઘણા દિવસો પછી આંબાલાલ આગાહી આપે છે પણ કાંઈ મેળ આવતો નથી તો વાતાવરણ કંઈક આવું છે આપણે મોવા ગયા હતા પણ મોવા વરસાદ આવ્યો હતો પણ ઠીક આવ્યો હતો પણ અત્યારે તો ગામમાં હે ને વાદળું ચડેલું છે આમ બગદાણાની બાજુ વરસાદ હશે પણ અહીંયા કાંઈ વરસાદ છે નહીં હવે આવે તો ઠીક છે કંઈ નક્કી ન કે વરસાદ આવે તો નહીં આવે એમ જો વરસાદને લીધે છે ને જો સામે ઓલા ઘરે ફોરવેલ બહુ પલળતી તો આપણે અહીંયા મૂકી દીધી શેડ બનાવ્યો ને તો શેડ જ સ્પેશિયલ એને ફોરવેલ હાટું બનાવ્યો તો પછી અહીંયા મૂકવી તો પડે જ તો અહીંયા મૂકી દીધી છે અને ફરતું બાંધી દીધું છે વરસાદ અંધારેલો છે ફૂલે ફૂલ પણ કાંઈ લાગતું ને આવે એમ કેમકે શું છે કીઓના વાર જોઈને બેઠા છે પણ આવતો નથી પવન ઉડે છે વરસાદ આમ મોવા બાજુ છે એવું લાગે છે હમણાં ફોન આવ્યો હતો કે વરસાદ મોવામાં છે એમ જવો હા મેં નાળિયેર દેખાય છે ભાઈ લોખંડ પથરાઈ ગયું છે હવે ખાલી સ્લેબ ભરવાની વાટ છે ભાઈ તો શું છે કે 1-2 દિવસની વાર લાગશે હજી તો મસ્ત લોખંડ પથરાઈ ગયું છે પણ વરસાદનું છે થોડું આમ સીધા કરે ને કલર ઉખડે ને થોડો કાંટે લાગી ગયેલો છે તો એક નંબર બંધાયેલું છે વરસાદ આવ્યો પણ હે ને આવો વરસાદ આવ્યો જો ખાલી જેવું તે જોડે જ પલાળે ભાઈ કાંઈ થતું નહીં ફૂલે ફૂલ વરસાદ આવતો ને એ તો શું છે કે ઉપર ખાલી ભીનું થાય જેવું તેવું વરસાદ તો કાંઈ એવો નહીં ભાઈ એને સાંટા આવ્યા ધર્મર થોડીક આમ નેવા ધારખી પણ જો પહેલું ને કાંઈ પણ શું છે કે અમારે રમેશ કાકાની દાદરો ફિટ કરવા આવી જાય ને તો જવું પડે ત્યાં અને શું છે કે એ આવે ને એ ભેગા સા જો તો સા લઈને આપણે જઈએ છીએ ને હાટું કંઈ કે એનું નક્કી ન કહેવાય ભાઈ 100 વાગે આવ્યા 100 વાગે આવ્યા તો શું કહેવાય કે સા પીવી તો ભાઈ સા તો આપણે પાવી જ પડે એટલે સા લઈને જઈએ છીએ અને દાદરો ફિટ કરે છે તો અત્યારે દાદરો ફિટ કરે છે તો હું બતાવું કે કઈ રીતના દાદરો ફિટ કરે એમ શું કહેવાય કે ચા લઈને ગયા હતા પણ શું છે ને દાદર ફિટ કરતા હતા દાદર ફિટ કરવામાં આપણે શું મદદ કરાવતા અને અંધારું થઈ ગયું છે અત્યારે શું છે તો દાદરો અત્યારે શું છે કે હવે અત્યારે તો નહીં દેખાડ પણ સવારે દેખાડી કે કઈ રીતના ફિટ કર્યો છે તો વિડીયોમાં બન્યા રહો તો હાજે વરસાદ આવી તો આ બધા વૈયા ગયા પણ અત્યારમાં શું છે દાદર ફિટ કરવા માંડ્યા છે હા કે ટપો નહીં પડતો પણ હવે જઈ શું ભાઈ હા હે એ ફાઈન ટપો પડે એમ કે મને તમે કે ટપો પડતો ને એમ આડી મારી તો એ શું કરવાનું એમ પણ આ તો બને પછી ખબર પડે ભાઈ હા આમાં મહેનત દાદરામાં ખાલી 1 દીની મહેનત કરેલી છે 1 દી નહીં પણ 2 દીની 2 દી કાલે જ આવ્યા ભાઈ વિખી ભરે નાખ્યું પણ એ કાલે આવ્યા એટલે કાલે આખો દી આજ આખો દી એમાં વરસાદ કેવરાઈ ગયો પાછો અને સિમેન્ટ આવી ગઈ છે અને મારા કાકા દાદરો ફિટ કરે છે પણ જો છે ને તારનું ફીનલો ને આટા મારે છે પણ કાંઈ મેળ નથી ધનજીભાઈ મેં આપ્યો માવો મેં આપ્યો કેમ ભાઈ હું તમે ખવડાવો એટલે હું ખવડાવું નકર કાંઈ ન ખવડાવ ધનજીભાઈ ધનજીભાઈ નહીં હવે માવો હવે છે જ નહીં પણ માવો હાચું તો ધનજીભાઈ છે ને ફિટિંગ કરે છે ટોક પણ તો માવો ને ભાઈ માવો શું માંગતો હોય તારે માવો છે નહીં ભાઈ માવો ભાઈ છે ને જે ખવડાવે ને ખવડાવવામાં આવે ધનજીભાઈ માવો ખાવો
સંજયભાઈ માવત ને ખાતા શું ખાય જો અત્યારે હે ને આખો દિવસ વરસાદ આવ્યો છે શા નહીં મળે ભાઈ શા અમારે બે ટાઈમની બોલી છે 2 ટાઈમ પાઈ દીધો ત્રીજી ટાઈમ મળે નહીં તો વાતાવરણ સવારમાં હે ને જો સવારનો હે ને વરસાદ આવતો હતો પણ અત્યારે થોડીક નિરાશ લીધી છે અને વાદળા ખુલી જશે અને કાલે આપણો સ્લેબ ભરાવાનો છે ભાઈ તો ખાલી સ્લેબ જોવા આવજો બધાય પછી વૈયા દાદો તો આપણે મકાનેથી વૈયાવેલા છે ને શું કહેવાય કે કાલે સ્લેબ ભરવાનો છે તો ખૂબ જ મજા આવવાની છે સ્લેબમાં ભાઈ અને શું છે કે આપણા મિત્રો અને બધા આવવાના છે હગા સંબંધીને ફોન કરેલો છે તો એ બધા જમવા અને અમારે શું છે કે રિવાજ હોય કે સ્લેબ ભરે તેથી જમાડવાનું હોય બધાને તો આપણે વખતે જમવાનું રાખ્યું છે શરૂઆતમાં આપણે કહેતા કે જમવાનું નહીં રાખવું પણ હું કહું હવે રાખી દઈએ ખોટો હું કહેવરાવું એમ તો જમવાનું છે કાલે અને બધું છે તો વિડીયોમાં તમે બન્યા રહો અને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે કાલના વિડીયોમાં તમને ખબર પડે આજનો વિડીયો તો આપણે આજનો વિડીયો છે તે પૂરો થઈ જાય હમણાં તો આજનો વિડીયો આપણે પૂરો કરીશું જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ ભાઈ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ